વંદન સાથે નમસ્કાર. આજના આ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગુરુ પૂર્ણિમાનો તહેવાર એ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ગુરુ પૂર્ણિમા હું અને મારા ગુરુઓ જ્યારથી ભણવાની શરૂઆત કરી છે ત્યારથી આ દિવસ સુધી મારા ગુરુએ મને ખૂબ જ સહાય કરી છે. ઘણી મુશ્કેલીઓ આવી હશે, એમને મને હંમેશા શીખવાડ્યું છે કે આપણે આગળ વધીને આ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે અને ગમે તેવી મુશ્કેલીઓ આવે આપણે આગળ વધવાનું છે. ગુરુ એ મારી જિંદગીનો ખૂબ જ મહત્વનો ભાગ છે. ગુરુ આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે આગળ વધવું અને શું કરવું. ગુરુ અને શિષ્યના સંબંધમાં એક મિત્રતાનો સંબંધ છુપાવેલો છે. એ સંબંધ એ આપણને જિંદગી જીવવાની રીત શીખવાડે છે. એ આપણને ઘણું બધું શીખવાડે છે અને આ સંબંધ એ આપણી જિંદગીનો ખૂબ જ મહત્વનો પ્રસંગ છે. આ પ્રસંગ એવો પ્રસંગ છે કે જે આપણને ક્યારેય નહીં ભૂલાય. ગુરુ શિષ્યના સંબંધમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. આપણે જ્યારથી ભણવાની શરૂઆત કરી છે ત્યારથી આજ દિવસ સુધી આપણને ગુરુઓ હંમેશા શીખવાડે છે આગળ વધતા. જો આજે સૂરજ ઉગે છે તો આથમશે પણ અને કાલે નવી સવાર લઈને સાથે ઉગશે. મારા માતા પિતા એ મારા ગુરુ છે. એ મારા પહેલા ગુરુ છે કે જેમને અમને જિંદગી જીવતા શીખવાડી છે. મારા ગુરુએ મને ઘણી બધી મદદ કરી છે અને એમપી લીલિયામાં જે મારા શિક્ષકો છે, મારા ગુરુઓ છે ને મને ઘણું બધું શીખવાડ્યું છે. એટલે જો ક્યારેય મારાથી એમનું અનાદર થયું હોય તો હું એમની માફી માગું છું. એમને આજ સુધી મને જેટલી પણ સહાય કરી છે એના માટે થેન્ક યુ સો મચ મને આટલી બધી સહાય કરવા માટે.